નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે કેટલાક સવાલોના જવાબ હજુ પણ નથી મળતા. કોરોના વોરિયર્સના એન્ટીબોડી ટેસ્ટ સરકારની રાહબરીમાં કેમ નથી થતા તે સવાલ છે. એન્ટીજેન ટેસ્ટ સસ્તો છે છતાં પણ ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ થઈ શકતા નથી. તો ટોસિલીજુમેબ જેવા ઇન્જેક્શન મોંઘા છે તો સરકાર પોતાની નજર હેઠળ કેમ પૂરા નથી પાડતી? ઘણા બધા આવા સવાલો છે અને કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે કેટલાક સવાલોના જવાબો હજુ પણ નથી મળી રહ્યા. કોરોના વોરિયર્સના એન્ટીબોડી ટેસ્ટ સરકારની રાહબરીમાં કેમ થતા નથી? એન્ટીજેન ટેસ્ટ સસ્તો છે છતાં પણ ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ થઈ શકતા નથી. તો આ બાબતે અનેક સવાલો થઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર 3 થી 4 ગણી મોંઘી કેમ છે? તો સવાલ એ પણ છે, ટોસિલીજુમેબ ઇન્જેક્શન સ્ટોકિસ્ટને 28,000માં પડે છે, ત્યારે રેમડેસિવિરની કિંમત 3,000 થી 3600 છે, તો 4,000 થી 5,400માં કેમ? એન્ટીજેન ટેસ્ટ 450 રૂપિયામાં થાય છે, તો ખાનગી લેબમાં એ ટેસ્ટની મંજૂરી કેમ નથી આપવામાં આવતી? કોરોના ટેસ્ટિંગ કિટની કિંમત 550 છે, તો અત્યાર સુધી 4,500 રૂપિયા કેમ લીધા? કોણ બાકીના પૈસા ખાઈ ગયું? ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર 3 થી 4 ગણી મોંઘી કેમ થઈ રહી છે? આવા અનેક સવાલો છે. ટોસિલીજુમેબ ઇન્જેક્શન સ્ટોકિસ્ટને 28,000માં પડે છે, તો તેની કિંમત 40,000 કેવી રીતે? રેમડેસિવિરની કિંમત 3,000 થી 3600 છે, તો 4,000 થી 5,400 રૂપિયા કેમ લેવાય છે? તો આજ વિશે વધુ જાણીએ. અમારા એસોસિએટ એડિટર હેમંત ગુલાણી અમારી સાથે જોડાઈ ગયા છે. હેમંતજી, જે રીતે આ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને આ સવાલોના જવાબો ક્યારે મળશે લોકો તે ઈચ્છી રહ્યા છે. આપણી સાથે ડોક્ટર પણ જોડાયેલા છે. હેમંતજી, સૌથી મહત્વનો પ્રશ્ન જે એ થાય કે જો ટેસ્ટ જે થઈ રહ્યા છે 4,500 અત્યાર સુધીમાં લેવામાં આવતા હતા, તે ટેસ્ટ કીટની કિંમત ઓછી હતી, તો પછી આટલા બધા રૂપિયા કોણે લીધા અને ક્યાં ગયા? મિથુન, કેટલાક એવા સવાલો છે. આપણે ધીમે ધીમે લોકડાઉન પછી અનલોક 2 તરફ જઈ રહ્યા છીએ, તો ઘણા બધા એવા સવાલો છે કે કોરોના વોરિયર્સ તરીકે જે લોકો લડી રહ્યા છે ફિલ્ડમાં, જે લોકો દર્દીઓના જીવ બચાવવા મથી રહ્યા છે, જે લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને આ કોરોના મહામારીમાં લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, આવા કેટલાક સવાલો હતા. એના કારણે જ આજે આપણી સાથે એક કોરોના વોરિયર્સ જે એમડી ફિઝિશિયન છે, શહેરના નામાંકિત ડોક્ટર છે, ડોક્ટર યોગેશ ગુપ્તા, એમની સાથે આજે આવા જ કેટલાક સવાલો સાથે વાત કરીશું. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે વીટીવીમાં. થેન્ક યુ હિમંતભાઈ. સર, સૌથી પહેલો સવાલ તો એ છે કે લોકો જાણવા પણ માગે છે કે માનો કે આજે જે કોન્ટ્રોવર્સી આખી થઈ ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની, કે એ જો સિપ્લા 40,000માં એને પ્રોડ્યુસ કરતી હોય અને એ જો દવાની દુકાન અને સ્ટોકિસ્ટ પાસે ફરતી ફરતી થઈને 32-34,000માં એ મળી જતી હોય અને જો 40,000 જ લઈ શકવાના હોય, તો આ જે આખો જે ધંધો ચાલી રહ્યો છે અથવા તો જે પ્રક્રિયા નિર્માણ થઈ છે જે ન થવી જોઈએ, કોઈ જે સામાન્ય દર્દી છે એ આ માથાકૂટના કારણે કદાચ એનો જીવ પણ જાય એવી પણ સ્થિતિ બને, તો આવું આજે આખી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તબીબ તરીકે, ડોક્ટર તરીકે આપ જ્યારે ફિલ્ડમાં આ પ્રકારના દર્દીઓને જુઓ છો, ત્યારે તમે શું માનો છો? આવી પ્રક્રિયા થઈ કેમ, અથવા તો આ સ્થિતિનું નિર્માણ થયું કેમ? હેમંતભાઈ, આપણે પહેલા વસ્તુને સમજીએ. લોકોને બી આ સમજવું પડશે કે આ ઇન્જેક્શન્સ છે શું. આપણે આજે જોઈ કે કોન્ટ્રોવર્સી ઇન્જેક્શન ટોસિલીઝુમેબ લઈને ઊભી થઈ છે અને એના પ્રાઇસને લઈને ઊભી થઈ છે. એઝ અ તબીબ, એઝ અ ડોક્ટર તમે મને પૂછો તો આ ઇન્જેક્શન એક રીપ્રોપોઝ મેડિસિન છે. રીપ્રોપોઝ મેડિસિન એટલે કે આ વસ્તુ વપરાય છે કોઈક બીજી બીમારી માટે, પણ બીકોઝ ઓફ ધીસ પેન્ડેમિક અને બીકોઝ WHO, ICMR કે જેટલી બી ઓથોરાઇઝેશન આપતી સંસ્થાઓ છે, એમને એવું લાગ્યું કેટલાક ટ્રાયલ્સ પરથી કે આ દવા જો આપણે કોવિડમાં આપીએ તો દર્દીઓનો જીવ બચાવી શકીએ. સો એના પર્પઝે ઇન્જેક્શન ટોસિલીઝુમેબનું વાત આઈને ઊભી રહી હતી અને એ અમે ડોક્ટર્સ કેટલાક દર્દીઓમાં લાઈફ સેવિંગ ડ્રગ રીતે વાપરતા હોઈએ છીએ.
હવે બીન અ ડોક્ટર અમારું કામ ઇન્જેક્શન લખી આપવાનું છે. જે હું છું કે ઘણા બધા જે એકચ્યુઅલી જે લોકો કોવિડને ટ્રીટ કરી રહ્યા છે એ લોકોને જ્યારે ફીલ થાય, જ્યારે ઇન્ડિકેશન લાગે ત્યારે એ લખે એટલે નોર્મલી એ હોસ્પિટલમાં જેમાં જે ડોક્ટર કામ કરતું હોય એમાં એ મળી જવું જોઈએ અને એમાં હોસ્પિટલ પછી જે MRP હોય એ પ્રમાણે એને લઈ લે. ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ દેટ હેપન ઇન એની પેશન્ટ ટ્રીટમેન્ટ, જે બી હોસ્પિટલમાં આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ એમાં. હવે ટોસિલિઝુમેબનું તમે કીધું એ પ્રમાણે અમે જે જોયું છે MRP એનું 40,000 છે. હવે એઝ અ ડોક્ટર હું ઇન્જેક્શન ટોસિલિઝુમેબ લખું એટલે ધારો કે હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં કામ કરું કે XYZ હોસ્પિટલમાં કામ કરું તો ત્યાં હું લખું એટલે ત્યાંની ફાર્મસી એ દર્દીને આપીને એ ઇન્જેક્શન અમે પેશન્ટને આપી દઈએ અને પછી એનું બિલિંગ જે થાય એ બિલિંગ થાય. પ્રોબ્લેમ ક્યાં થયો કે બીકોઝ આ ઇન્જેક્શન સડનલી એવું ઉદ્ભવવામાં આવ્યું, એવું કહેવામાં આવ્યું કે ધીસ ઇઝ લાઈફ સેવિંગ ડ્રગ અને એ બધાને આપવું જોઈએ એટલે એની એક અછત ઊભી થઈ. હવે ખરેખર અછત છે કે નથી એ પછીનો વિષય છે, પણ એક અછત ઊભી થઈ. અછત ઊભી થઈ એટલે પેશન્ટોને અમે લખી આપીએ કે ઇન્જેક્શન લો, જો અમારી ફાર્મસીમાં અવેલેબલ ના હોય તો એ ઇન્જેક્શન લાવવાની જિમ્મેદારી બટ નેચરલ પેશન્ટની. એટલે પેશન્ટ બિચારું માર્કેટમાં જાય એટલે પછી એને જેટલા ભાવમાં મળે, કેમ કે જીવ બચાવવાનું ઇન્જેક્શન છે એટલે જેટલા ભાવમાં મળે એ લઈને આવે અને એમાં બ્લેક માર્કેટિંગનો પ્રશ્ન અહીં ઉભો રહે છે. એટલે એઝ અ ડોક્ટર અમને અંદરથી એવું ખરાબ ફીલ થઈ આવે કે એક ઇન્જેક્શન જે સમય રહેતા જો આપી દેવામાં આવે તો એવું જોવામાં આવ્યું છે કે વી કેન સેવ એટલીસ્ટ 25 to 30% પેશન્ટ્સ હુ આર ગેટિંગ સિરિયસ, અને એ ઇન્જેક્શન મળતું ના હોય અને કાં તો મળે તો બ્લેક માર્કેટિંગમાં લાવવું પડે પેશન્ટને. એ એક બહુ જ હોરિબલ સિચ્યુએશન છે. એક આ જે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની વાત છે એમાં એક મહત્વનો સવાલ એ છે કે જો ખરેખર એ ઇન્જેક્શન આપવાનો કોડ ઓફ કન્ડક્ટ શું છે અને જો ક્રિટિકલ પેશન્ટને જ આ ઇન્જેક્શન આપવાના હોય તો પછી એની ઉપલબ્ધતાનો કોઈ સવાલ ના થવો જોઈએ. સરકારી દવાખાનામાં જો સરકાર પોતે ઉપલબ્ધ કરાવતી હોય તો ખાનગી દવાખાનામાં આખા ગુજરાતમાં આમ જોવા જાવ તો કેટલા ઇન્જેક્શન રોજના આપવાના થતા હોય? 100, 125, 150 ઇન્જેક્શન. તો એટલા ઇન્જેક્શનને લઈને સરકારે ના આપી શકે ખાનગી દવાખાનાને, અને કોઈ દર્દીને ખાનગી દવાખાનાએ ચાર્જ કરવાનો હોય તો એ ભલે ને 40,000 રૂપિયા લઈ લે. એ સ્થિતિ ના બની શકે. તમારો પ્રશ્નના બે ભાગ છે. એઝ અ ડોક્ટર હું આનો જવાબ આપીશ. ગવર્મેન્ટ શું કરી શકે કે શું કરી રહી છે એનો જવાબ પછી આપીએ. તમે સવાલનો જે શરૂઆત કરીને એ બહુ મહત્વની પાર્ટ છે કે આ ઇન્જેક્શન ની કોઈ ગાઈડલાઇન્સ કે પ્રોટોકોલ છે કે નહીં. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ICMR 13th જૂને એક નવી ગાઈડલાઇન બહાર પાડી હતી. બીકોઝ આ નવી બીમારી છે COVID-19, નોવલ વાયરસ કહીએ છીએ. નોવલ એટલે ક્યારે બી આ હ્યુમન બોડીમાં જોવા નથી મળ્યો અને એની શું સિક્વેલી થાય, એના સિમ્ટમ્સ શું થાય, એના દવાઓ શું થાય એ હજી શોધાઈ રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. તો જાન્યુઆરીથી જ્યારથી આ બીમારી આપણા વર્લ્ડમાં આવી છે ત્યારથી વી આર લર્નિંગ સો મેની થિંગ્સ. એ લર્નિંગ કરતા કરતા એ નોલેજના આધારે ICMR એની ગાઈડલાઇન્સ વારે ઘડીએ ચેન્જ કરે છે. તમે જોયું હશે હાઇડ્રોક્સીક્લોરોક્વિન HCQS ની પહેલા વાત આવી, પછી એઝિથ્રોમાઇસિન ની વાત આવી, પછી ડેક્ઝામિથેસોન ની વાત આવી કે બહુ જ અસરકારક છે. એવી રીતે જ ICMR એ જૂન 13 આપણી ઇન્ડિયા માટે ગાઈડલાઇન ચેન્જ કરી. એ પ્રમાણે એને ટોસિલિઝુમેબ, રેમડેસિવિર ઇન્જેક્શન અને કોન્વોલેસન્ટ પ્લાઝમા થેરેપી એટલે CPT આ ત્રણનું એમને ગાઈડલાઇન્સમાં એડિશન કર્યું. હવે આ ત્રણેય ઇન્જેક્શન છે શું? ટોસિલિઝુમેબ ઇન્જેક્શન એક એવી વસ્તુ છે કે જ્યારે ડોક્ટરને લાગે કે એનો દર્દી, કોવિડનો દર્દી ધીરે ધીરે વર્સન થઈ રહ્યો છે, એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધી રહી છે અને ક્લિનિકલી આ જોતા એને લાગે પછી એ એક ટેસ્ટ કરાવે. એને ઇન્ટરલ્યુકિન 6 ટેસ્ટ કહેવાય છે. જેટલા બી સ્પેશિયલિસ્ટ ડોક્ટર છે જેને તમે કોન્ટેક્ટ કરશો એ લોકો તમને કહેશે કે IL-6 રિપોર્ટ બહુ ઇઝીલી હવે આપણા લેબોરેટરીમાં થાય છે. થોડું કોસ્ટલી છે પણ એ રિપોર્ટ પરથી અને ક્લિનિકલ ક્રાઇટેરિયા પરથી જજમેન્ટ લેવામાં આવે કે આ પેશન્ટને જો ટોસિલિઝુમેબ ટાઈમસર આપીશું તો પેશન્ટ બચી જશે કે તો કાં તો પછી સાઇટોકાઇન સ્ટ્રોમ, જેના કારણે આપણા ઘણા બધા દર્દીઓનું મૃત્યુ થયું છે. સડનલી તમે સાંભળ્યું હશે કે પેશન્ટ બહુ જ નોર્મલ હોય, સડનલી ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધે અને પેશન્ટ વેન્ટિલેટર પર ચડે અને એનું મૃત્યુ થાય. એને સાઇટોકાઇન સ્ટ્રોમનું નામ આપવામાં આવ્યું છે આ બીમારીમાં. એ સ્ટ્રોમથી આ ઇન્જેક્શન બચાવી શકે. એટલે આ પેશન્ટ, આવા દર્દીઓ જેનું ક્લિનિકલ જજમેન્ટ લેવાનું અને રિપોર્ટ કરાવવાનું પછી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાનું હોય છે. સો આ એક સવાલનો જવાબ થયો. હવે તમે જે કીધું એ પ્રમાણે આ ઇન્જેક્શન લાઈફ સેવિંગ છે. હવે 100 દર્દીઓમાંથી 20 દર્દીને બી બચાવે ને તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અત્યારે. જો ઇન્જેક્શન લાઈફ સેવિંગ હોય તો બટ નેચરલ એને મળવાની અને એને ઉપલબ્ધ કરાવવાની આખી સિક્વન્સ અને આખી પ્લાનિંગ છે એ થઈ જવી જોઈતી હતી. ICMR જ્યારે ગાઈડલાઈન મૂકી ત્યારે એ ICMR એ વસ્તુની બી પ્લાનિંગ કરી દેવી જોઈતી હતી. હવે બીજી બહુ મહત્વની વસ્તુ અને બહુ અદ્ભુત વસ્તુ છે.
આ ઇન્જેક્શન ટોસિલિઝુમેબ આખા ઇન્ડિયામાં માર્કેટ કરવાનું મોનોપોલી ખાલી સિપ્લા જોડે છે. બરોબર, હવે સિપ્લાને બધા ઓળખે છે. સિપ્લા આ ઇન્જેક્શન દર મહિને ગુજરાતની અંદર અને આખા ઇન્ડિયામાં એક બેચ આપતું હોય છે. આ ઇન્જેક્શન એકચ્યુઅલી રુમેટોઇડ આર્થરાઇટિસમાં વપરાતું હોય છે. એટલે એનો એવું નથી કે એની બેચીસ જ નથી બનતી, વર્ષોથી એ વપરાય છે અને એની સારી એવી બેચ બને છે. સો એક વસ્તુ આની અછત નથી. બરોબર. બીજી વસ્તુ, તમે જે કીધું એ પ્રમાણે ટોટલ જેટલા કેસીસ હોય કોવિડના કોવિડ-19ના, એમાં આખા વર્લ્ડમાં પ્રૂવ થયેલું છે કે ધારો કે 100 કેસ હોય તો 10 થી 20% લોકો મોડરેટ ટુ સિવિયર તરફ જતા હોય છે. એટલે જ આપણી ગવર્મેન્ટે જે પદ્ધતિ અપનાવી હતી કોવિડ કેર સેન્ટર અને હોમ ક્વોરન્ટાઇન, એનું કારણ જ એ હતું કે 70 to 75% ને તો જરૂર જ નથી હોતી હોસ્પિટલની. 10 થી 20% દર્દીઓ એવા છે જેને કદાચ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે અને કાં તો પછી એ સિરિયસ થાય. તો હવે તમે ગણતરી કરો અને મેક્સ વાપરો તો આપણા ગુજરાતની અંદર અત્યારે 4000 દર્દીઓ એક્ટિવ છે. આપણી રિકવરી રેટ ઇઝ વેરી ગુડ. તો 4000 દર્દીઓમાંથી હું 10% 20% કાઢું તો કેટલા થયા? 400, 500. એટલે એટલા દર્દીઓને, જો ધારો કે એટલા દર્દીઓને ટોસિલિઝુમેબ આપવાની જરૂર પડે, આપણે માની લઈએ બધાને આપવાની જરૂર પડી, તો તમે એમ મને કહેવા માંગો છો કે સિપ્લા 400 કે 500 ઇન્જેક્શન ગુજરાતને નહીં આવતું હોય? આપે જ છે, પણ પ્રોબ્લેમ એ થાય છે કે એનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી નથી થઈ રહ્યું. ICMR ની ગાઈડલાઈન પ્રમાણે આને ગાઈડલાઈનમાં એડ કરી છે અને મારું માનવું છે કે જેમ જેમ તમે આ સવાલ ઉભો કર્યો છે, જેમ જેમ પબ્લિક આઉટરીચ ઉભો થશે, જેમ જેમ સરકારને ખબર પડશે કે બ્લેક માર્કેટિંગ થઈ રહી છે, આઈ બિલીવ કે દે વિલ બી પ્લાનિંગ જસ્ટ લાઈક વેક્સિનેશન. હું તમને એક્ઝામ્પલ આપું. વેક્સિનેશન એટલે શું? આપણા ત્યાં માસ વેક્સિનેશન થાય તો દર્દીને વેક્સિન લેવા નથી જવાની હોતી, ગવર્મેન્ટ એને અક્વાયર કરે અને પછી એને પ્રોવાઈડ કરે. તો આઈ હોપ કે ગવર્મેન્ટ જ આ આખું માળખું પોતાની જાતે લઈ લે, પોતાના 4-5 ફાર્મસીસ્ટ કે પોતાના 4-5 જગ્યાઓ પર આ ઇન્જેક્શનનું અવેલેબિલિટી કરાવે, જેથી કે જરૂરતમંદ દર્દીઓને આ મળી રહે. અને એનો બીજો બેનિફિટ ગવર્મેન્ટને એ થશે કે આનું ઓડિટ બી બરોબર કરી શકશે. અત્યારે ગવર્મેન્ટને ખબર જ નથી કે કયા ડોક્ટર કયા પેશન્ટને ટોસિલિઝુમેબ આપી રહ્યું છે, બરોબર આપી રહ્યું છે, નથી આપી રહ્યું, એકથી વધારે આપી રહ્યું છે, કશું જ ખબર નથી. તો એને ઓડિટ બી કરવો હોય ગવર્મેન્ટને, તો આ આખું માળખું એને એના હાથમાં લેવું જ પડશે. યસ, તમે વાત કરી કે સરકાર પોતે જો ઈચ્છે તો આનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એના હાથમાં લે તો તમામ વ્યવસ્થાઓ સચવાઈ જાય ને જે રીતે ક્રિટિકલ દર્દીના જે સગાઓ છે અથવા તો દર્દીના જીવ ક્યારેક જોખમમાં મુકાય છે એ ના મુકાય. તમે એક વાત કરી કે ICMR ની ગાઈડલાઈન, તો ICMR હમણાં એક ગાઈડલાઈન એ પણ કરી છે કે એન્ટીબોડી ટેસ્ટ છે તમામ કોરોના વોરિયર્સના કરવા, એટલે કે જે લોકો લેબમાં કામ કરે છે, હોસ્પિટલ્સમાં કામ કરે છે, જે 50-60 વર્ષથી ઉપરના જે નાગરિકો છે, એના એન્ટીબોડી ટેસ્ટ જે કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં કરી લેવા. તો એ તમને શું લાગે છે કે અત્યાર સુધી આપણે ગુજરાતમાં એ સ્થિતિ તરફ કેમ નથી જઈ શકતા, અથવા તો સરકારને એ કરવામાં વાંધો શું હોઈ શકે? એન્ટીબોડી ટેસ્ટ કેમ નથી થતા? હેમંતભાઈ, મારું એવું માનવું છે કે કદાચ આમાં છે ને સરકારે ટાઈમસર ડેટા પબ્લિશ નથી કર્યો ને એટલે આપણને અને આપણી પબ્લિકને માન્યતા છે કે સરકાર આ નથી કરી રહી. મારું એવું માનવું છે કે સરકારે એન્ટીબોડી ટેસ્ટ ચાલુ કરી દીધો છે. સરકારે એન્ટીબોડી ટેસ્ટ સર્વેલન્સની અંદર એમના આરોગ્ય ખાતાઓની અંદર એન્ટીબોડી કિટ્સ અવેલેબલ કરાવીને એમને ઘણા બધા ડોક્ટર્સનું અને ઘણા બધા હેલ્થકેર વોરિયર્સનું એન્ટીબોડી ટેસ્ટ કર્યા પણ છે. ICMR બી લાસ્ટ મંથ જ એ ડિક્લેર કરેલું કે આપણે એન્ટીબોડી ટેસ્ટ આટલા કર્યા અને એમાં આટલા જ લોકોને એન્ટીબોડી પોઝિટિવ આવેલું છે. મારું એવું માનવું છે કે ગવર્મેન્ટે આનું એક ટ્રાન્સપરન્ટ પ્લાન બનાવવું જોઈએ અને એમને જેટલા બી હોસ્પિટલો છે જ્યાં આ એન્ટીબોડી ટેસ્ટ થઈ શકે, એ જેટલા બી આરોગ્ય ખાતા અર્બન હેલ્થ સેન્ટર્સ છે જ્યાં એ લોકોએ કિટ અવેલેબલ કરાઈ છે, ત્યાં સિસ્ટમેટિક વે હેલ્થકેર વોરિયર્સ અને મીડિયા, પોલીસ કર્મીઓ વત્તા જેટલા બી વનરેબલ ગ્રુપ્સ છે એમનું એન્ટીબોડી ટેસ્ટનું પ્લાનિંગ એક કરીને અને એને સિસ્ટમેટિક રીતે કરીને એક ડેટા પબ્લિશ કરવો જોઈએ, જેથી કે જે આ હર્ડ ઇમ્યુનિટી વાતો ચાલી રહી છે એ કેટલી સાચી છે, એ કેટલી કારગર નીવડશે એ આપણને ખબર પડશે. એન્ટીબોડી ટેસ્ટ નથી થયા એક વાત ખોટી, એ થઈ રહ્યા છે, પણ મેં કીધું એ પ્રમાણે ગવર્મેન્ટ કાં તો એને બહુ સામાન્ય રીતે અને નોર્મલ રીતે અત્યારે કરી રહી છે, એ બી કદાચ સમજવાની કોશિશ કરી રહી છે, પણ કીટો અવેલેબલ થઈ છે. પ્રાઇવેટ જોડે મારી ઘણી બધી વાતો થાય છે, એ લોકોનો કહેવા પ્રમાણે કીટો એમને ત્યાં આવીને પડી છે, પણ બીકોઝ એમને હજી પરવાનગી નથી મળી એટલે એ લોકોએ ચાલુ નથી કરેલી. આવો જ એક ટેસ્ટની વાત છે એન્ટીજન ટેસ્ટ. ચલો, એન્ટીબોડી પણ કંઈક 400-500 રૂપિયામાં થાય છે. એન્ટીજન ટેસ્ટ પણ એવું છે કે RT-PCR ટેસ્ટ ના કરવો પડે, એની જો કિંમત વધારે હોય અને એમાં જે વાર લાગે છે એટલે કે સમય લાગે છે એની રિઝલ્ટ આવતા, તો એન્ટીજન ટેસ્ટ એવો છે કે તરત જ ખબર પડે છે અડધો-પોણો કલાકમાં અને સસ્તો પણ છે.
તો આપણે ત્યાં એ ટેસ્ટ ખાનગી લેબમાં કેમ નહીં થઈ શકતો હોય? શું આપણી લેબોરેટરી એ ખાનગી આપણી જે ખાનગી લેબોરેટરી છે અહીંયા જેટલી પણ એ આ એન્ટીજન ટેસ્ટ કરવા માટે એટલી નથી, એ સ્તરની લેબોરેટરી નથી? એવું હશે કે સસ્તો છે એટલે નહીં થઈ શકતો? આ પ્રશ્ન એકચ્યુઅલી મૂંઝવતો પ્રશ્ન છે. એન્ટીજન ટેસ્ટ આપણા ત્યાં ઇન્ડિયામાં દિલ્હીએ સ્ટાર્ટ કરેલો, અને જ્યારે દિલ્હીએ સ્ટાર્ટ કર્યો ત્યારે દિલ્હીમાં તમે જોયું હશે કે કેસીસ જે 300, 400, 500 થતા હતા એ વધીને 4000, 4500 સુધી ગયા. અને કેમ કે એ લોકોનું એન્ટીજન ટેસ્ટ થયું એટલે એ લોકો એ કર્વને ફ્લેટ પણ કરી શક્યા. હવે તમે જોશો તો એ લોકોનું 1500, 2000 પોઝિટિવનો રેટ આવી રહ્યો છે. એના પછીથી મહારાષ્ટ્ર ગવર્મેન્ટે બી ચાલુ કર્યું, ને આપણા લકીલી ગુજરાત ગવર્મેન્ટે બી એન્ટીજન કિટ્સ અક્વાયર કરી. હવે ગુજરાત ગવર્મેન્ટનું અત્યારનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે, જે મને જાણકારી મળી છે એ પ્રમાણે, કે જે દર્દીઓનો કોવિડ પોઝિટિવ આવે છે અને જ્યાં એ લોકો સર્વેલન્સ કરી રહ્યા છે, જેવી રીતે એ લોકો હમણાં કીધું કે સુપર સ્પ્રેડર્સનું આપણે ફરી ચેકિંગ કરીશું, તે સુપર સ્પ્રેડર્સમાં અને જે દર્દીઓ પોઝિટિવ આવ્યા છે એમના કોન્ટેક્ટમાં અને જે સોસાયટીને એ લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરી છે એ સોસાયટીઓમાં એ લોકો એન્ટીજન ટેસ્ટ જ વાપરી રહ્યા છે. હવે મૂંઝવતો પ્રશ્ન એ છે કે જે પ્રાઇવેટ લેબ્સ આરટીપીસીઆર કરી શકે, જે વધારે કઠિન ટેસ્ટ છે જેમાં ટાઈમિંગ વધારે લાગે, એ લેબ તો એટલીસ્ટ એન્ટીજન ટેસ્ટ તો કરી જ શકે, બરોબર? અને તમે કીધું એ પ્રમાણે એકદમ બરોબર છે, એન્ટીજન ટેસ્ટ નો રિઝલ્ટ જલ્દી પણ આવે છે અને એન્ટીજન ટેસ્ટમાં નું કોસ્ટ બી ઓછું છે. એટલે એ મૂંઝવતો પ્રશ્ન છે કે ગવર્મેન્ટે કેમ આને હજી પરવાનગી આપી નથી. પણ મારું એવું માનવું છે, અને જે પ્રમાણે આ 3 મહિના મેં જોયા છે એ પ્રમાણે ગવર્મેન્ટ એની પોતાની બધી જ વસ્તુઓ ચકાસીને 3-4 દિવસની અંદર મારું એવું માનવું છે કે દે શુડ ગીવ પરમિશન ટુ પ્રાઇવેટ લેબ્સ. પ્રાઇવેટ લેબ્સ જો મારું માનો તો પ્રાઇવેટ લેબ ઓલમોસ્ટ બધી રેડી છે, જે લોકો કરી શકે. હવે ત્રીજો પ્રશ્ન તમારો હતો કે પ્રાઇવેટ લેબમાં એટલી એફિશિયન્સી ના હોય. ફ્રેન્કલી સ્પીકિંગ સાચું કહું તો ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર તો સાચે જેટલી લેબો આ કામ કરી રહી છે એ બહુ જ સક્ષમ છે, અને એ લોકોનું કામ તમે આરટીપીસીઆર થ્રુ જોયું પણ હશે. તમે જોયું હશે ક્યાંય પણ આરટીપીસીઆર ની અંદર એક પણ વસ્તુ એવી ઊભી નથી થઈ કે આરટીપીસીઆરમાં ટેસ્ટિંગ બરોબર નથી થઈ રહ્યા કે આ નથી થઈ રહ્યા. આપણા ત્યાં એફિશિયન્સી બહુ જ સારી છે. પણ મને લાગે છે એ પ્રમાણે બીકોઝ આ પેન્ડેમિક છે, ગવર્મેન્ટે ઘણા બધા એક્સપર્ટ્સને સાંભળવું પડે, ગવર્મેન્ટે ઘણા બધા લોકોનો વ્યૂ લેવો પડે, અને ગવર્મેન્ટની કદાચ ઘણી બધી મજબૂરીઓ હશે એટલે એ ધીરે ધીરે જ્યારે જરૂર પડે એમના પ્રમાણે જરૂર પડે ત્યારે એની પરવાનગીઓ આપતી હોય છે. એક છેલ્લો સવાલ પૂછવા માંગુ છું. છેલ્લા કેટલાક સમયથી આપ પણ કોરોનાના ડેટા જોતા હશો કે સુરતમાં જે છે 200 ની ઉપર રોજના કેસીસ આવે છે, ને અમદાવાદમાં મોટે ભાગે 150 થી 175 ની વચ્ચે સત્તાવાર રીતે ડેટા આવે છે. તો અમદાવાદમાં એક પ્રકારની એવી જે છે એ માન્યતા શરૂ થઈ છે, અથવા તો અમદાવાદને લઈને ગુજરાતમાં લોકો એવું માનતા થયા છે કે અમદાવાદમાં કોરોના કાબુમાં થઈ રહ્યો છે, જ્યારે કે સુરતમાં એનું બુસ્ટિંગ થઈ રહ્યું છે. હવે સુરત એ ચિંતાનું કારણ છે, પહેલા અમદાવાદ ચિંતાનું કારણ હતું. તો આપ તો જમીન પર આ તમામ વાતોને લઈને લડો છો, આપ એ દર્દીઓની વચ્ચે હોવ છો, આખા સિનારીઓથી પણ આપ વાકેફ હોવ છો. તો ખરેખર અમદાવાદની સ્થિતિ શું છે અને સુરતની સ્થિતિ શું છે, આપ કેવી રીતે એને જુઓ છો? હું જો એને ડોક્ટર રીતે જોઉં ને તો અમદાવાદની અંદર પરિસ્થિતિ કાબુમાં જે દેખાઈ રહી છે એ કદાચ આવી પણ છે અને કદાચ નથી પણ આવી. હવે આનો ડિપ્લોમેટિક આન્સર લાગશે, પણ એમ જોવા જાઓ તો ગ્રાઉન્ડ વર્કમાં જોઈએ તો પેશન્ટોનું કોરોના ટેસ્ટિંગ બહુ ઇઝીલી થવા લાગ્યો છે, અને પેશન્ટોનો કોરોના ટેસ્ટ થાય છે એટલે એમનું પોઝિટિવ નેગેટિવ બી આવે છે. હવે એઝ અ ડોક્ટર તમે મારા જોડે મને પૂછો ને તો કદાચ દિવસના હું 5 કે 6 પેશન્ટોને કોરોના ટેસ્ટિંગનું કહેતો હોઉં અને 4-5 જણને પોઝિટિવ કે 2-3 જણને પોઝિટિવ આવે, જો એવા આપણે ઘણા બધા ડોક્ટર્સને ભેગા કરીએ તો એવું લાગશે કે કદાચ ફિગર જે આપણને આપવામાં આવે છે કદાચ ફિગર સાચો નથી. પણ મેં કીધું કાબુમાં આવ્યું છે એ એટલા માટે જાણવા દેખાય છે કેમ કે જેટલી હોસ્પિટલો જોડે અમે લોકો અટેચ છીએ, જેટલી વેબસાઇટ અમદાવાદ નર્સિંગ હોમ એ જે એક્ટિવ કરેલી છે એની અંદર હવે જોઈએ આપણે તો બેડની વેકેન્સી હવે આપણને દેખાઈ રહી છે. ઓકે, જે પહેલા મળતા જ નહોતા બેડ, હવે આઇસોલેશન બેડ્સ, આઈસીયુ બેડ્સ, હાઈ ડેફિનેશન યુનિટ બેડ્સ એ બધાની વેકેન્સી ઘણી દેખાઈ રહી છે. હવે એની અંદર બીજો એક કારણ એવું હોઈ શકે કે હોમ ક્વોરન્ટાઇનનો જે કન્સેપ્ટ આપણા ગવર્મેન્ટ લાવી હતી એના કારણે ઘણા બધા દર્દીઓ હવે હોમ ક્વોરન્ટાઇનનું ઓપ્શન લે છે અને ગવર્મેન્ટ એમને ઓપ્શન લેવા પણ દે છે. હવે એકચ્યુઅલી ધ ડેટા જે આવે છે દરરોજ આપણા જોડે રાત્રે 8 વાગે એ ગવર્મેન્ટ હોસ્પિટલ, ગવર્મેન્ટ લેબ્સ વત્તા પ્રાઇવેટ લેબનો ડેટા આવે છે. મારું એવું માનવું છે કે જે પ્રાઇવેટ લેબ્સ છે એ લોકોનો જે મેં પૂછ્યું છે એ પ્રમાણે એ લોકોની 3 બેચ હોય છે. સવારે એક બેચ હોય, બપોરે એક બેચ હોય, રાત્રે એક બેચ હોય. આપણા માટે 24 કલાકની શરૂઆત થાય છે, અંત થાય છે રાત્રે 8 વાગે. એટલે આપણને ગવર્મેન્ટ જે ડેટા આપે એ ગઈકાલ રાત્રે 8 વાગ્યાથી અત્યારના રાતના 8 વાગ્યા સુધીનો ડેટા આપે છે. પણ જે બેચ 8 વાગે સાંજે બેચ લીધી હોય
એનો તો પોઝિટિવ રેટ બીજા દિવસે મોર્નિંગમાં આવે છે. એટલે મને એવું લાગે છે કે ડેટાની અંદર ક્યાંકની આપણને એવું લાગે છે કે ઓછા થયા છે, પણ મારું માનવું છે કે હજી સ્થિતિ કાબુમાં પૂરેપૂરી આવી નથી. હજી આપણે ઘણું કામ કરવાનું બાકી છે. હજી આપણા બધા જ દર્શક મિત્રોને તમારા વતી જણાવવા માંગીશ કે તમારે આ વસ્તુથી ડિફેન્સ છોડી દેવા જેવું નથી. હજી બી જે બધા કહે છે, જે મીડિયા તમને દરરોજ કહે છે, જે ડોક્ટરો તમને દરરોજ કહે છે, જે ગવર્મેન્ટ તમને દરરોજ કહે છે, તમને રિક્વેસ્ટ રહેશે કે પ્લીઝ રેગ્યુલરલી માસ્ક પહેરો, રેગ્યુલરલી હેન્ડ હાઇજીનને ફોલો કરો, સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરો. પોતાના ડિફેન્સને ના છોડી દેશો. આંકડા પર જઈને એવું ના માનશો કે આ ડિઝીઝ કાબુમાં આવી ગઈ છે. તમને સુરતથી જ તમને દેખાઈ આવશે. આજે ગુજરાતને આપણે એઝ અ હોલ જોઈએ તો અમદાવાદની અંદર કેસ ઘટ્યા, સુરતની અંદર કેસ વધ્યા અનલોક ખોલ્યા પછીથી. તો બંને જગ્યાએ કન્ડિશન તો સેમ જ હતી. અહીંયા પણ લોકો પાછા આવ્યા, ત્યાં પણ લોકો કામ પર પાછા ગયા. તો ત્યાં સડનલી કેમ વધ્યા? તો એક કારણ એવું હોઈ શકે કે ત્યાં ટેસ્ટિંગ વધ્યા છે. એક કારણ એવું હોઈ શકે કે ત્યાં હવે લોકો પોતાનું ફિયર છોડીને બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સિંગને હાઇજીનને ફોલો નથી કરતા. એટલે આ બધી વસ્તુઓ ડેટાનો જો ખેલ કરવા જશો ને તો આપણે આની અંદર બહુ જ બુરી તરફ ફસાવી જઈશું. એઝ અ દર્દી, એઝ અ દર્શક મિત્ર, તમને બધાને આ માધ્યમથી એક સલાહ રહેશે કે પ્લીઝ પોતાનો ડિફેન્સ ના છોડશો. એક છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું. તમે કીધું કે હોમ ક્વોરન્ટાઇન કેસીસ વધ્યા છે અને એના કારણે આપણી પાસે બેડની અવેલેબિલિટી છે, જે હોસ્પિટલમાં જેટલા બેડ હોય ત્યાં હવે ખાલી પણ જોવા મળી રહ્યા છે, એટલે કે આપણને મળે છે કોવિડ માટે. તો એક સવાલ એ થાય કે હોમ ક્વોરન્ટાઇન, મેં પણ ઘણા બધા પરિચિતો સાથે હું પણ વાત કરતો હોઉં છું, એમને પણ પોઝિટિવ આવે છે તો એ કહે છે કે અમને ડોક્ટરે ઘરે રહેવાનું જ કીધું છે. પણ એક સૌથી સામાન્ય સવાલ એ છે કે જે લોકો ઘરે રહે અને કોવિડમાં એને બહુ મોટા સિમ્ટમ્સ ના દેખાતા હોય અને એની સારવાર ઘરે રહીને જ કરવાની ડોક્ટર એને સૂચવે, તો એને કયા પ્રકારના ઇફેક્ટિવ મેજર્સ લેવા જોઈએ, કયા એવા ઇક્વિપમેન્ટ છે કે જેને એ સાથે રાખે જેથી એને હોસ્પિટલ જવાની ખબર પડે? ઘણા બધા કેસમાં આપણે દિલ્હીમાં પણ જોયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે એવું કહી ચૂક્યા છે કે દિલ્હીમાં એવા લોકોના મોત થયા છે કે જે લોકો હોસ્પિટલ મોડા આવે છે. તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ના થાય તેથી એક કોરોના પોઝિટિવ દર્દી જે હોમ ક્વોરન્ટાઇન છે એને કયા પ્રકારના અસરકારક મેજર્સ લેવા જોઈએ? હેમંતભાઈ, આપણા ત્યાં અમદાવાદની અંદર દિલ્હી જેવી કન્ડિશન નથી ઊભી થઈ રહી. એનું બહુ જ ઇમ્પોર્ટન્ટ મેડિકલ રીઝન છે. જ્યારે હોમ ક્વોરન્ટાઇનનું ડિસિઝન લેવામાં આવ્યું ગવર્મેન્ટ તરફથી કે હવે દર્દીઓને આપણે હોમ ક્વોરન્ટાઇન રાખી શકીશું, ત્યારે એના પહેલા ગવર્મેન્ટે પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને એમને ડોક્ટર્સને પરવાનગી આપી હતી ટ્રીટમેન્ટ આપવાની. એના કારણે એક કન્ડિશન એવી ઊભી થઈ કે પ્રાઇવેટ ડોક્ટર્સ જોડે એક પ્રોટોકોલ ઊભું થયું. હવે આ પ્રોટોકોલ પ્રમાણે તમને જસ્ટ તમારા થ્રુ દર્શક મિત્રોને કહીશ અને જે લોકો હોમ ક્વોરન્ટાઇન થઈ રહ્યા છે એમના માટે બી કહીશ. આ હોમ ક્વોરન્ટાઇનના ડેફિનેશનની અંદર ગવર્મેન્ટે અને અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશને અને પ્રાઇવેટ ડોક્ટર્સે બે વસ્તુ નક્કી કરી. એક, એ દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનનો મતલબ એ નથી કે એ લોકો ઘરે રહે છે અને એમની કોઈ કાળજી કે એમની કોઈ કેર લેવામાં નથી આવતી. એ દર્દીઓએ હોમ ક્વોરન્ટાઇન માટે કાં તો ગવર્મેન્ટ જોડે, કાં તો અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન જોડે, કાં તો એમના પ્રાઇવેટ ડોક્ટર જોડેથી એક હોમ કેર ટીમનું ચયન કરવાનું હોય છે. હવે હોમ કેર ટીમ એટલે શું? એ લોકો ઈચ્છે તો દરરોજ ડોક્ટરને પોતાના ત્યાં બોલાવી શકે ચેકિંગ માટે. એ લોકો ઈચ્છે તો નર્સિંગ સ્ટાફને ડેલી પોતાના ત્યાં બોલાવી શકે ચેકિંગ માટે. બીજું, એ હોમ કેર ટીમ્સ એમને અને ડોક્ટર્સ એમને એક જે પ્રિસ્ક્રિપ્શન આપે છે એની અંદર એક ચાર્ટ બનાવવાનું કહે છે ડેલી, જેમાં 4 થી 5 વખત એ લોકોએ પલ્સ, બ્લડ પ્રેશર, ઓક્સિજનનું પ્રમાણ અને ટેમ્પરેચર આ 4 માપવું પડે. તાત્પર્ય એ થયો કે દરેક દર્દી જોડે થર્મોમીટર હોવું જોઈએ, દરેક દર્દી જોડે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, દરેક દર્દી જોડે ઓક્સિજન માપવાની મશીન એટલે કે ઓક્સીમીટર હોવું જોઈએ. આ 3 હોય અને દિવસમાં 4-5 વખત એ લોકો માપતા હોય અને એ ડેટા એમના ડોક્ટર્સને કાં તો હોમ કેર ટીમને દર ફેરી આપતા હોય, તો એની અંદર એ ડોક્ટરને ખબર પડી જશે કે આ દર્દીનું ઓક્સિજન ઘટ્યું છે કે નથી ઘટ્યું, એની પલ્સ બહુ વધી છે કે નથી વધી, એની પલ્સ ઘટી છે કે નથી ઘટી. એટલે જે પ્રોટોકોલ પ્રમાણે છે કે જે દિલ્હીમાં જે થયું ને એનું કારણ એ હતું કે હેપી હાઇપોક્સિયા કહેતા હતા. દર્દીઓને કાંઈ જ ફીલ ના થાય, દર્દી એકદમ નોર્મલ રહેતું હોય અને એનું બોડીનું ઓક્સિજન સડનલી ડાઉન થવા લાગે, એને ખબર જ ના પડે. 80 થઈ જાય, 85 થઈ જાય, 75 થઈ જાય અને સડનલી પછી જયારે લંગ અને હાર્ટ ગીવઅપ કરે ત્યારે એ હોસ્પિટલમાં લેન્ડઅપ થાય અને પછી એની મૃત્યુ થાય, કાં તો એ બહુ જ વધારે પડતું સફર કરે. હેપી હાઇપોક્સિયાને દૂર કરવાનો સૌથી સારો રસ્તો જે હોમ ક્વોરન્ટાઇનમાં આપણા ડોક્ટર મિત્રોએ કર્યું છે એ છે કે બધા દર્દીઓનો ઓક્સિજન દિવસમાં 4 થી 5 વખત માપવામાં આવે છે. એટલે આપણને ખબર પડે કે દર્દીનું 97 ઓક્સિજન હતું ઘટીને 92 થઈ ગયું કે 90 થઈ ગયું તો પેશન્ટને હોસ્પિટલ પહોંચવું જ પડશે. પેશન્ટને આપણે હોમ ક્વોરન્ટાઇન રાખ્યું અને ફીવર 4 દિવસ 5 દિવસથી વધારે પણ આવી રહ્યો છે તો ડોક્ટર એને રિપોર્ટ કરવાનું કે આટલા રિપોર્ટ કરાવો, રિપોર્ટ ખરાબ આવશે તમારે દાખલ થવું પડશે. પલ્સ એની બહુ જ ઘટી જાય, વધી જાય તો દાખલ. એટલે
આ હોમ ક્વોરન્ટાઇનના નિયમો આપણા ત્યાં આપણા ડોક્ટર મિત્રોએ બહુ સારા નક્કી કરેલા છે અને મારું માનવું છે કે જો આજ ચાલુ રહેશે તો હોમ ક્વોરન્ટાઇનના કારણે દર્દીઓએ સડનલી હોસ્પિટલાઇઝ થવાનો વારો નહીં આવે. જી જી ડોક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. આ એવી કેટલીક માહિતી હતી જે સામાન્ય લોકો માટે ખૂબ જરૂરી છે ને કેટલાક એવા સવાલો હતા જે અમદાવાદ ગુજરાતના લોકોને થાય છે કે એના જવાબ એ પોતે ક્યાંક ને ક્યાંક શોધતા હોય તો એ આપની પાસેથી ઘણા બધા જવાબો મળ્યા છે. વીટીવીમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર યોગેશ ગુપ્તા.